રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનની અંતિમ નોટિસ ફટકારવામાં આવી। 23 ફેબ્રુઆરી 153 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે। આજ નદી કાંઠા વિસ્તારમાં આવેલા દબાણ દૂર થશે। પોલીસ વિજિલન્સ સહિતનો સ્ટાફ તહેનાત રહેશે। રવિવાર સુધીમાં જગ્યા ખાલી કરવા અંતિમ નોટિસ આપવામાં આવી છે। હાઈકોર્ટના સ્ટે સિવાયના દબાણ દૂર કરવા તંત્ર તૈયાર છે। આગામી 23 ફેબ્રુઆરીથી ડિમોલિશન કામગીરી હાથ ધરાશે। તો હાઈકોર્ટના સ્ટે સિવાયના દબાણ દૂર કરવા તંત્ર તૈયાર છે। બાંધકામ તોડી પાડવામાં આવશે। તો રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનની અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે। 23 ફેબ્રુઆરીએ 153 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે। તો આજે નદી કાંઠા વિસ્તારમાં આવેલા દબાણ તંત્ર દૂર કરશે। પોલીસ વિજિલન્સ સહિતનો સ્ટાફ તહેનાત રહેશે। પોલીસની હાજરીમાં બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવશે। વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠિયા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી વશરામભાઈ, નોટિસ આપવામાં આવી છે, આ છેલ્લી નોટિસ છે અને બધા બાંધકામ હવે તોડી પાડવામાં આવશે। લોકોનું શું થશે? તે લોકો માટે કોઈ તૈયારી તંત્રએ કરી છે કે કેમ? પહેલા તો જે નોટિસ આપવામાં આવી છે ને એ નદી કાંઠાની નોટિસ છે, જેને અગાઉ આવાસ યોજનાના મકાન ફાળવી દીધા છે। બીજું એમાં લખ્યું છે કે ટીપીમાં આવતો રોડ, જે મેઇન મોટો રોડ ખુલ્લો કરવાનો છે, આની સિવાયનું કોઈ ડિમોલેશન છે નહીં। ડિમોલેશન અત્યારે જે કરવાના છે એ ટીપીના રસ્તાનું અને જે નદી એમાં બુરી દીધી, નદી બુરી અને નદીના વિસ્તારમાં નદી કાંઠા માટે જે લોકોએ ઓરડીઓ બનાવીને ભાડે આપી છે, એનો ભાડા ખાય છે એન્ટી સોશિયલ લોકો, એ લોકો માટેનું છે અને એ લોકોને પાડવાનું છે। પેલા જે લોકો હતા તે 14 છોટકો, એમાં કોઈ વસ્તુ કંઈ કરવાની છે નહીં, એવું જાણવા મુજબ છે। જી વશરામભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આજે રવિ, જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવનાર છે અને છેલ્લી નોટિસ આપવામાં આવી છે। સ્ટે સિવાયના બધા બાંધકામ તોડી પાડવામાં આવશે। કેવી તૈયારી હાલ તંત્રની? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટના જે જંગલેશ્વર વિસ્તાર છે, વર્ષોથી અહીં લોકો રહેતા હોય છે। ત્યારે જે ટીપી સ્કીમ આવી રહી છે, જેને લઈ મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમણે જે ગેરકાયદેસર બાંધકામો છે તેમને નોટિસ પણ આપી દીધી છે અને સોમવારે સંભવતઃ ડિમોલેશન થાય તેવી સંભાવના પણ સેવાઈ રહી છે। સાથે પોલીસ બંદોબસ્ત છે, સાથે સાથે જે વાહનોની વ્યવસ્થા છે તે પણ કરી દેવામાં આવી છે। જેસીબી છે, ક્રેન છે, તમામના વ્યવસ્થા કરી દેવામાં આવી છે। આજે અત્યારે જે ટીપી સ્કીમને લઈને જે ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં છે, જેને લઈને અધિકારીઓ આ વિસ્તારમાં જે આગેવાનો છે તેની સાથે મિટિંગ પણ કરી છે। સાથે આ વિસ્તારમાં મુસ્લિમ લોકો વધુ રહેતા હોય તો ત્યારે રમઝાન મહિનો ચાલુ છે, તો તેના માટે પણ જે મુસ્લિમ આગેવાનો છે તેમના અધિકારીઓને કહ્યું કે આ મહિનો રમઝાન મહિનો છે, પવિત્ર મહિનો ગણવામાં આવે છે, ત્યારે આ બાબતની પણ થોડી તકેદારી રાખવામાં આવે છે। અધિકારીઓ એવું પણ કહી રહ્યા છે કે લોકો સ્વેચ્છાએ પોતાનો સામાન ને બધી દિવાલો જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડે ટીપી સ્કીમ માટે, તો અમે વધારે નુકસાન કરવા પણ માંગતા નથી। ત્યારે બંને વચ્ચે મઠાગાંઠો હાલ ચાલી રહી છે। જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।